અનાહિતા, પોલીસની નોકરીમાં હંમેશા બધું અર્જન્ટ જ હોય છે. કેમ છો દોસ્તો? ધુમ્મસ અને 53મું પાનું જેવી સસ્પેન્સ ગુજરાતી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર કર્તવ્ય શાહની જોજો પર એક નવી સસ્પેન્સ થ્રિલર વેબ સિરીઝ રજૂ થઈ છે, જેનું નામ છે યુદ્ધ. ગુજરાતના જાણીતા પત્રકાર, કટાર લેખક અને નવલકથાકાર એવા દેવેન્દ્ર પટેલે આ સિરીઝની સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ લખ્યા છે. લગભગ 25 મિનિટના ટોટલ 5 એપિસોડ ધરાવતી આ સિરીઝ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે ટૂંકમાં વાત કરીએ. સ્ટોરીની વાત કરીએ તો ઇન્સ્પેક્ટર સહદેવ અને તેની પત્ની અનાહિતા એક હેપ્પી કપલ છે. સહદેવને એક મિશન પર જવાનું થાય છે અને રોડ એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થાય છે. ત્યારે જ અનાહિતાની લાઈફમાં એન્ટ્રી થાય છે ધનરાજની. ધનરાજ કોણ છે અને તેની અને અનાહિતા વચ્ચે શેનું યુદ્ધ ચાલે છે તે જાણવા તમારે આ સિરીઝ જોવી જોઈએ. 53મું પાનું કે ધુમ્મસ ફિલ્મ જેમણે જોઈ હશે તેમને આ સિરીઝ થોડી નિરાશ કરશે, કેમ કે આ સિરીઝમાં સસ્પેન્સ ખાસ એવું છે નહીં. સ્ટોરી ખૂબ પ્રિડિક્ટેબલ હોવાથી આગળ શું થશે તેનો અંદાજો તમને આવી જ જશે. મોટાભાગની સ્ટોરી એક જ બંગલામાં શૂટ થઈ છે એટલે સ્ક્રીન પ્લે થોડો નબળો લાગશે. સિનેમેટોગ્રાફી, બીજીએમ તથા ત્રણેય મુખ્ય કલાકારોનું પરફોર્મન્સ તમને જરૂર ઇમ્પ્રેસ કરશે, જેમાં તુષાર સાધુનો રોલ તો ગેસ્ટ અપિયરન્સ જ છે. ચેતન દાનાણી અને પૂજા જોશી બંને એક્ટિંગમાં દમદાર લાગતા હોવા છતાં સ્ટોરી ખૂબ ધીમી ગતિએ આગળ વધતી હોવાથી સિરીઝ જોવામાં તમે બોર થઈ શકો. અને એમાં પણ આ તો ફક્ત શરૂઆત છે, એટલે હજુ આની બીજી સિઝન આવવાની શક્યતા છે. ટૂંકમાં આ સિરીઝને સસ્પેન્સ થ્રિલર કરતાં ડ્રામા પ્રકારની સિરીઝ કહી શકાય. એટલે જો તમારી પાસે ખાલી સમય હોય અને તમે ગુજરાતી સિરીઝ જોવાનું પસંદ કરતા હો તો આ સિરીઝ જોવાય. અને જો તમને ધુમ્મસ કે 53મું પાનું જેવું કંઈક અલગ જોવાની ઈચ્છા હોય તો આ સિરીઝ સ્કીપ કરવી. તમે સિરીઝ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.